નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. પંચ પરિવર્તનની આ સિરીઝમાં જે રીતે આપણી સાથે જોડાયા છે રાષ્ટ્ર સેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંત સહબૌદ્ધિક પ્રમુખ એવા પ્રતીક્ષાબેન ભટ્ટ. તો આજે આપણે વાત કરવાના છીએ પંચ પરિવર્તનના પ્રથમ પરિવર્તન વિશે. તો શું છે પરિવર્તન કે જેના દ્વારા સમાજ નિર્માણ કરી શકાય તે અંગે વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે પ્રતીક્ષાબેન. સૌપ્રથમ તો પંચ પરિવર્તન એટલે કયા 5 પરિવર્તનો, શું કહેશો એના વિશે? હા, જે નક્કી થયા છે સંઘ શતાબ્દી વર્ષમાં સમાજની અંદર એનો વ્યાપ્ત થાય એના માટે પંચ પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તનનું કાર્ય. તો એ 5 નક્કી થયા છે. એની અંદર એક છે સામાજિક સમરસતા, એક કુટુંબ પ્રબોધન, નાગરિક બોધ, પર્યાવરણ અને સ્વદેશ. તો તેમાં આજે આપણે સામાજિક સમરસતા વિશે વિશેષમાં વાત કરીએ. તો હંમેશા સમરસ સમાજ છે એ કોઈ પણ સમાજની આદર્શ સ્થિતિ છે. સમરસ સમાજ એ સમાજની આદર્શ સ્થિતિ છે. આપણે રામાયણ કાળને યાદ કરીએ તો હંમેશા આપણે એ કલ્પના કરતા હોય છે ભારતીય સંસ્કૃતિમાં, અથવા તો આપણે વાતચીતમાં કે વ્યવહારમાં, અથવા તો આપણા વડીલો પાસેથી સાંભળીએ છીએ કે આદર્શ જો રાજ્ય વ્યવસ્થાનો ક્યાંય ઉદાહરણ લેવું હોય, સમરસ સમાજનું ઉદાહરણ લેવું હોય તો એ રામ રાજ્ય છે. રામ રાજ્યની કલ્પનાની વાત કરવામાં આવી છે. તો આ સમાજની અંદર સમરસતા કેવી રીતે આવે એના માટેનું તો આ એક મુદ્દો ખાસ વિચારવામાં આવ્યો છે કે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા સમાજના આપણે થોડો ઇતિહાસ પણ જોઈએ કે ઘણા બધા સમય સુધી વિદેશી આક્રાંતાઓએ આપણા રાષ્ટ્ર ઉપર રાજ કર્યું, આપણને ખૂબ પરેશાન કર્યા, આપણા ધાર્મિક સંસ્થાનો ઉપર આહતો કર્યા, આપણી સંસ્કૃતિઓ ઉપર આક્રમણો કર્યા. અને એ કાળ ઘણો બધો એવો આવ્યો કે જ્યારે સમાજ વિસ્મૃત થઈ ગયો હતો. ત્યારે ગીતાની અંદર કીધું છે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તો ભગવાન કંઈ દરેક વખતે અવતાર નથી લેતા, પણ આવી સજ્જન શક્તિઓ દ્વારા, મહાપુરુષો દ્વારા આપણા સમાજની અંદર કેટલા બધા એવા ભક્તિ આંદોલનો થયા અને એના દ્વારા આપણી સંસ્કૃતિને ટકાવવાનો, વિસ્મૃત સમાજને ટકાવવા માટેનો પ્રયત્ન. રામાયણ કાળ તો બહુ વર્ષો પહેલાં, બીજા ઘણા આગળના યુગની વાત છે, પણ એ સમયની અંદર રામચરિત માનસની રચના જો તુલસીદાસજીએ કરી હોય ને તો એ વિસ્મૃત સમાજને જાગૃત કરવા માટે, નહીં કે અકબરને કે કોઈને વધારે એના પ્રોત્સાહન આપવા માટે કે ખાલી રચના કરવા માટે નથી કરી, પણ એક એ સમાજની અંદર જાગૃતિ લાવવા માટેનો કે આદર્શ કુટુંબ વ્યવસ્થા કેવી હોય, આદર્શ પરિવાર કેવો હોય, આદર્શ સમાજ કેવો હોય એની વાત એમણે એ સમયની અંદર કરી. એટલે ક્રમશઃ એવા ઘણા બધા થઈ ગયા મહાપુરુષો કે જેણે આપણી સંસ્કૃતિની અંદર સમાજની અંદર એકત્રિત કરવા માટેનું કામ, સમરસ કરવા માટેનું કામ. વચ્ચે ગાળો એવો પણ આવ્યો કે જ્યારે ત્યારે અસ્પૃશ્યતા, જાતિગત ભેદભાવો બહુ આપણા સમાજની અંદર રહ્યા અને ઘણું બધું નીચલા સમાજે, ઘણા બધા સમાજોએ એના માટે સહન કરવું પડ્યું. પણ સંઘ અને સમિતિ તો સ્પષ્ટ માને છે કે જ્યાં સુધી સમરસ સમાજ નહીં બને ત્યાં સુધી રાષ્ટ્રનું ઉત્થાન થાય નહીં. કોઈ પણ સમાજ એની આદર્શ સ્થિતિ ઉપર જો સમરસ ન થાય ત્યાં સુધી આવી શકે નહીં. તો પહેલો પ્રયત્ન સામાજિક સમરસતાનો કર્યો કે જાતિગત ભેદભાવો દૂર કરવા જોઈએ. ક્યારે સંઘ કે સમિતિની અંદર ક્યારે કોઈ કાર્યકર્તાને કોઈ દિવસ પૂછતા નથી. એક જ સરખો ભાવ, એક જ સરખો વ્યવહાર, દાયિત્વમાં પણ કોઈ ઉચ્ચ કોઈ નીચ કોઈ એવું છે જ નહીં. અરે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કહી દીધું છે કે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગશ. ગુણ અને કર્મના આધારે વિભાગો પાડ્યા હતા, નહીં કે જાતિગત. એ વચ્ચેનો કાળ એવો આવ્યો જ્યારે આક્રાંતાઓએ આપણામાં ભેદ પાડવા માટે, સમાજની અંદર વિખવાદ પાડવા માટે, આપણી જે સામાજિક સ્થિતિ છે એ સમરસતાની એ દૂર કરવા માટે કદાચ પ્રયત્નો કર્યા અને સમાજે સહન પણ ઘણું કર્યું. અને હાલ ઘણી બધી સ્થિતિ સુધરી રહી છે. આપણે ઘણો બધો પ્રયત્ન અને હજી કદાચ ઘણો બધો પ્રયત્ન બાકી પણ છે. તો એના માટે સામાજિક સમરસતાના મુદ્દાને લઈ અને આ ખાલી સમાજની અંદર પ્રસાર નહીં, પણ સ્વથી લઈને
આપણે વ્યક્તિગત જીવનમાં પણ આ બધો પ્રયોગ કરી શકીએ કે આપણા ઘરે આવતા કામવાળા બેન છે કે શાકવાળા ભાઈ છે કે વાળવાવાળા ભાઈ છે, તો એની સાથે પણ સરખો વ્યવહાર, એને પણ વારે તહેવારે તમે એને બોલાવશો, તમે એને તમારા જ જાણે પરિવારના છે એવી રીતે તમે સ્વીકારશો એને, તો સમરસતા ચોક્કસથી સમાજની અંદર આવી જ જશે. એને માટેનો પ્રયત્ન સ્વથી કરવો પડશે. ધાર્મિક સંસ્થાનો છે, ધાર્મિક મેળાવડાઓમાં છે, ક્યાંય પણ ભેદભાવ ના હોવો જોઈએ અને આપણા દૈનંદિન વ્યવહાર દ્વારા જ આ બધું સંભવી શકશે. તો સમાજની અંદર આ વિચારને લઈને અમે જઈ રહ્યા છીએ. તો ખૂબ સરસ વાત કરી આપે પ્રતીક્ષાબેન કે જે રીતે આદર્શ સમાજના નિર્માણ માટે સૌપ્રથમ તો આ પરિવર્તનની વાત કરીએ તો સામાજિક સમરસતા ખૂબ જરૂરી છે. તો આવી જ રીતે હવે આગળના એપિસોડમાં આપણે પર્યાવરણ વિશે પણ પ્રતીક્ષાબેન સાથે વાતચીત કરીશું. ખબર ગુજરાત સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.